દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ગાંધીનગર ખેડૂતોની ટ્રેક્ટર રેલી જવાની હતી, પરંતુ અમદાવાદના ઓગણજ ખાતે આ ટ્રેક્ટર રેલી પોલીસ દ્વારા રોકી લેવામાં આવી। હવે કેમ આ ટ્રેક્ટર રેલી રોકવામાં આવી, કેમ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તેનું કારણ તમને ખબર જ છે કે હાલ વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, તેનો આ સખત વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ કે તેમની પાર્ટી પર સીધા આરોપ થઈ રહ્યા છે। પ્રવીણભાઈ, શું કહેશો? જે ટ્રેક્ટર રેલી ખેડૂતો દ્વારા મોરબીથી કાઢવામાં આવી, ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસના નેતા પાલ આંબલિયાનું કહેવું છે કે તેમણે બધું આયોજન કર્યું, આમ આદમી પાર્ટીના નેતાઓને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું, છતાં કેટલાક નેતાઓ ત્યાં પહોંચ્યા છે ને આંદોલનમાં ફાંટા પડાવવાના કામ કર્યા છે। તો તમારી પાર્ટીએ કાલે ફાંટા પડાયા છે ખેડૂત આંદોલનમાં? પહેલા તો જે લોકો નિષ્ફળ ગયા છે, જેમણે ખેડૂતો સાથે દગો કર્યો છે, જેમણે બિન રાજકીય લડતની વાત કરી અને 20 થી 23 જેટલા સંગઠનોની દ્વારા આયોજિત રેલીની વાત કરી અને એમને અંતે અમદાવાદ કોંગ્રેસીકરણ કરવાનો પ્રયત્ન કર્યો, આખી મુવમેન્ટને કોંગ્રેસ તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એના કારણે ખેડૂતોમાં જે આક્રોશ ફેલાવો અને પોતે નિષ્ફળ ગયા, પછી માછલા બીજા ઉપર ધોવાના કે આમના કારણે આવું છે। એક વાત તમે માની પણ લ્યો, ચલો એમ કે આમ આદમી પાર્ટીના કારણે અમારી સભામાં માણસો ન આવ્યા, તો તમે એટલું તો સ્વીકારો છો ને કે આમ આદમી પાર્ટીની તાકાત કેવડી મોટી કે તમારે ત્યાં 150 માણસ ન આવ્યું સભામાં। વાત કે તથ્ય સાથે તો હોવી જોઈએ ને, તથ્ય વિનાની વાતો કરે છે। તમે રેલી લઈને આવો છો, પેલાથી બિન રાજકીય વાત કરો છો કે ભાઈ ખેડૂતોની રેલી છે, ટ્રેક્ટર રેલી છે, તમે એમ કહો છો કે આમ આદમી પાર્ટી વાળાના નેતાઓએ નથી આવવાનું, તો અમારા મેન તમામ પ્રદેશના નેતાઓએ અડગા રહેવાનું કામ કર્યું કે ખેડૂતોની મુવમેન્ટ ન બગડે। અને ત્યાં આવ્યા પછી તમે અમદાવાદ પહોંચતાની સાથે તમે તમારો રંગ બદલી નાખો, ખેડૂતોની રેલીની યાત્રામાં તમારા કોંગ્રેસના ઝંડા દેખાવા માંડે, તમારા કોંગ્રેસના બેનરો લાગેલા દેખાવા માંડે, તમારા કોંગ્રેસ પ્રમુખનો ફોટો દેખાવા માંડે, બેનરની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખેલું દેખાવા માંડે કે કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત। તો આ તો કેવી વાત છે કે છાસ લેવા જાવીને ધૂણી હંતાડી ગયા, છાસ લેવા પણ ધૂણી સંતાડીને ગયા। બેનરો ઉપર, સ્ટેજ બેનરની અંદર તમામ મીડિયા પત્રકારોએ અને ગુજરાતની જનતાએ બધાએ જોયું અને ખેડૂતોએ જોયું કે કિસાન કોંગ્રેસ અને સંઘર્ષ સમિતિ દ્વારા આયોજિત। તો પહેલાથી જ તમે કહેવું હતું કે ભાઈ આ કોંગ્રેસ દ્વારા આયોજિત છે। તમે પહેલાથી એવી વાત કરી કે ખેડૂતોની રેલી છે, આમાં કોઈ પક્ષની વાત નથી, પક્ષને ઘેરે મૂકીને આવ્યા છે, પક્ષનો ખેસ ઘેરે મૂકીને આવ્યા છે। તો અમદાવાદ પહોંચતાની સાથે પક્ષનો ખેસ કેમ ખંભે લાગી ગયો, કેમ ઝંડા આવી ગયા, કેમ બેનર આવી ગયું? આ મુદ્દાના કારણે ખેડૂતો નારાજ થયા। તમે કોલ આપ્યો ગાંધીનગરનો અને અમદાવાદ કોંગ્રેસની સભામાં લઈ જાઓ, ખેડૂતો નારાજ થયા, ખેડૂતોએ આક્રોશ ઠાલ્યો અને પછી નિષ્ફળતા તો ક્યાંક આપીને 150 જણા ફરમાવા જેવી વાત હતી, સભામાં 150 જણા એવી મોટી વાત, અને સભામાં 150 જણા કોઈ સાંભળવા વાળું ન મળે, પછી દોષનો ટોપલો નાખવો કોની ઉપર? એમ તો નથી કહેવાના કે ભાઈ અમે કોંગ્રેસની આ બેનર નાખ્યું, કોંગ્રેસના ઝંડા નાખ્યા અને ગાંધીનગરની વાત કરી હતી, અમદાવાદ રોકાઈ ગયા એટલા માટે ખેડૂતો વિફર્યા, એવું તો નથી કહેવાના ને। દોષનો ટોપલો ક્યાં નાખે? દોષનો ટોપલો હવે એ જે પંકજભાઈની વાત કરે છે, પંકજભાઈ કોઈ આમ આદમી પાર્ટીના વ્યક્તિ તરીકે એમાં નહોતા આવ્યા, ખેડૂત તરીકે આવ્યા હતા। અને ખ્યાલ ન હોય તો કહી દઉં, મોરબીના જેતપરમાં જેટલી પણ મુવમેન્ટ થઈ ખેડૂતોની, એમાં પંકજભાઈએ પાર્ટીની વાતને સાઈડમાં રાખી અને ખેડૂતોની સાથે રહીને કામ કર્યું છે। તો એ પંકજભાઈ કાલે રેલીમાં આવ્યા તો ત્યાં ખોટું થતું હતું, કોંગ્રેસની સભામાં લોકોને લઈ જવાનો પ્રયત્ન થતો હતો, જવાનું હતું ગાંધીનગર અને અહીંયા કોંગ્રેસની સભામાં આયોજન થતું હતું, તો ખેડૂતોએ વિરોધ કર્યો, તો પંકજભાઈ એમની સાથે રહ્યા, ખેડૂતોની સાથે। તો ખેડૂતોએ વિરોધ કર્યો, પંકજભાઈ એની સાથે રહ્યા, તો એમાં પંકજભાઈ શું ગુનો કર્યો ભાઈ? પંકજભાઈ શું ગુનો કર્યો? પંકજભાઈ તો ખેડૂતોની માની લો કે તમે એમ કહો પંકજ રાણસરિયાએ ખોટું કર્યું, તો એટલા હજાર ખેડૂતો આવ્યા હતા, એને પંકજ રાણસરિયાની વાતને શું કામ માન્ય રાખી? કારણ કે એની વાત સાચી હતી, સત્ય હતી, ખેડૂતોની વાત સાચી હતી, ખેડૂતોએ મુદ્દો ઉઠાવ્યો, એમાં પંકજ રાણસરિયા ખેડૂતોની સાથે રહ્યા। અને હવે તમે એમ કહો છો કે ભાઈ આમ આદમી પાર્ટીના કારણે અમારું બગડી ગયું, એટલે ભાઈ ઘરે બેસી જાઓ, તમારાથી ન સધરતું હોય તો ઘરે બેસો ને, હું કામ હેરાન કરો છો? એટલા ખેડૂતોના પેટ્રોલ ડીઝલ તમે બગાડ્યા, તમે રૂપિયા આપ્યા હતા, તમારા પક્ષે પૈસા આપ્યા હતા, એટલા ખેડૂતોની આશા ઉપર તમે પાણી ફેરવી નહીં, પેટ્રોલ ડીઝલના પૈસા બગાડ્યા। તમારાથી જો ન થઈ શકતું હોય મેનેજ,
તો ઘરે બેસો ને, બીજાને લડવા દો, બીજાને કામ કરવા દો ને. એટલે જે કંઈ પણ આક્ષેપો થઈ રહ્યા છે સદંતર પાયા વિહોણા છે. પ્રવીણભાઈ, જ્યારે અમે ગઈકાલે ફિલ્ડ પર હતા, ખેડૂતો સાથે સંવાદ કર્યો, તો ખેડૂતોનું કેવું એવું હતું કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગરમાં મીટિંગ થવાની છે ને આપણે ગાંધીનગર જવાનું છે. પછી પાછળથી ખબર પડી જ્યારે એન્ડ મુમેન્ટ, જ્યારે રેલી ઓગણજ પહોંચી, કે પોલીસે તેમને અટકાવી લીધા છે ને મંજૂરી નથી ગાંધીનગર જવાની, એટલે સભા કરવી પડી રહી છે. જુઓ, આ વાત એક સમજવા જેવી વાત એ છે કે માની લો કે તમે રેલી તમારી નીકળતી અમદાવાદ પહોંચી અને પોલીસે ત્યાં તમને અટકાવ્યો, અને અટકાવ્યા એટલે તમારે સભા કરવી પડી. સાહેબ, અટકાવ્યા એટલે સભા કરવી પડી એટલે હું 5 મિનિટમાં તમારું સ્ટેટ તૈયાર થઈ ગયું, 5 મિનિટમાં તમારું કોંગ્રેસનું બેનર આવી ગયું. પહેલાથી પૂર્વ આયોજિત હતું, અઠવાડિયા પહેલા પૂર્વ આયોજિત હતું કે અહીંયા સભા કરવાની છે, ત્યાંની પરમિશન લેવામાં આવી, પરમિશન લઈને કોંગ્રેસના બેનરો તૈયાર કરવામાં આવ્યા. એવી વાત કરે છે કે અટકાવ્યા એટલે આપણે બેસી ગયા. તો અટકાવ્યા તમારે હું તમે બધું ભેગું લઈને ફરતા હતા, બેનર ને સ્ટેજ ને બધું ભેગું લઈને ફરતા હતા કે હાલો અહીં ઓંગળજ અટકાવ્યા એટલે હાલો સ્ટેજ મૂકી દો ને બેનર લગાડી દો, હાલો બેસી જાવ સભામાં. કાંઈક તો સમજણ વાળી વાત હોવી જોઈએ ને. પૂર્વ આયોજિત હતું, ત્યાં સભાનું કરવાની હતી, બેનરોના બધા આયોજન થઈ ગયા હતા, કોંગ્રેસીકરણ કરવાનું હતું, અને જેમ માની લો કે ખેડૂતોની આખી મુવમેન્ટ હતી ને એને હાઈજેક કરવા માટે કોંગ્રેસના નેતાઓની લાટ ટપકતી હતી, અને એમાં પકડાઈ ગયા. ગુજરાતના ખેડૂતોએ પકડી લીધા કે તમે ખોટા છો, અને ગુજરાતના ખેડૂતોએ તિરસ્કાર કર્યો કોઈના કહેવાથી. તમે શું માનો, ખેડૂતો સૌરાષ્ટ્રમાંથી ગાંધીનગર સુધી પહોંચે, અમદાવાદ સુધી, અને ત્યાંથી કોઈના કહેવાથી હું સભામાં ન જાય? એવું ના હોય. ખેડૂતોએ તિરસ્કાર કર્યો છે. કોંગ્રેસના બેનર કોણે ફાડ્યા? આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર હતો? નહીં, ખેડૂતોએ ફાડ્યા છે. અને હું કોઈ બે વ્યક્તિ એમ કહી દે કે સભામાં નથી જવાનું તો ખેડૂતો અટકી જાય? એટલી મોટી વિશાળ સંખ્યાના ખેડૂતો ન અટકે. પણ ખેડૂતોનો કોંગ્રેસ પ્રત્યેનો આક્રોશ હતો કે આ વાત જ નથી, તમારે અહીંયા કોંગ્રેસનો ઝંડો અથવા કોંગ્રેસનું બેનર કે કોંગ્રેસની સભા એવી કોઈ ચર્ચા જ નહોતી. તો એના કારણે આક્રોશ ફેલાવો ને એના કારણે આખી વાત જે છે વિખાણી. પણ તમને એક વાત અત્યારે તમારા માધ્યમથી કહેવા માંગુ કે મને જે કંઈ પણ સમાચાર મળ્યા છે મારા માધ્યમો દ્વારા, કે મને જે ઇનપુટ મળ્યા છે એ મુજબ મારી પાસે ઇનપુટ એવા છે કે આ આંદોલન એ જ્યારે વેગ પકડ્યો એ જ સમયે અદાણી કંપની અને સરકાર સાથે અમુક લોકોની બેઠક થઈ ચૂકી હતી. હવે આ મુવમેન્ટને કેમ અટકાવવી? કારણ કે એકવાર આગળ વધી ગયા પછી પાછી ત્યાં અટકાવવા જાવ તો પકડાઈ જાય. તો આ મુવમેન્ટને કેમ અટકાવવી એના માટેનું આખું ષડયંત્ર ગોઠવાનું, આર્થિક વહીવટોની પણ વાત છે. અને એ ષડયંત્રના ભાગરૂપે એવું પ્લાનિંગ થયું કે અમદાવાદ સુધીની પરમિશન સરકાર આપે, પોલીસ કોઈને રોકશે નહીં, પોલીસ સહયોગ આપશે, અમદાવાદ તમારી સભા કરી અને આ વાતને પૂરી કરી નાખો. બાકી હું તમને એમ કહું કે મારે એક તમને સમજવું છે, અમદાવાદ સુધીની સાહેબ પરમિશન આપી તો ગાંધીનગર સુધી શું વાંધો હતો? ગાંધીનગર સિટીમાં એન્ટ્રી ન કરો કાંઈ વાંધો નહીં. ગાંધીનગર એક સત્યાગ્રહ છાવણી માટે અલગ ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું, મોટું સત્યાગ્રહ છાવણી માટે અલગથી ગ્રાઉન્ડ સરકારે રાખ્યું છે મોટું. ત્યાં ગમે એટલી પબ્લિક જાય, ગમે એટલા ટ્રેક્ટર જાય, ટ્રાફિકની સમસ્યા નથી. તો તમને પરમિશન અમદાવાદ સુધીની આપી હોય તો ગાંધીનગર સુધી શું વાંધો હતો? 15 કિલોમીટરનો ફેર હતો, ક્યાં પેટમાં દુખતું હતું? તો પરમિશન તમને ત્યાં સુધી આપી, ગાંધીનગર સુધી શું કામ નહીં? પણ આખું પ્લાનિંગ હતું કે અમદાવાદ આવીને સભા પૂરી કરીને તમારે પૂરી કરી નાખવાનું, તમને પરમિશન મળી જાય, અમે ક્યાંય તમને નડશું નહીં, પણ એ પછી તમારે મુદ્દો પૂરો કરી નાખવાનો. અને મને ત્યાં સુધીના સમાચાર છે કે આ બાબતમાં આર્થિક વહીવટો પણ થયા છે. પ્રવીણભાઈ, જે ખેડૂતોનો શું વાંક છે? કેમ કે જગતનો તાત કોઈ પણ નેતા હોય એના પર વિશ્વાસ કરી લેતો હોય, પછી આમ આદમી પાર્ટીનો હોય, ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય. આજે ડીઝલની કટોકટી છે એવી સ્થિતિમાં પણ ખેડૂત જ્યારે મોરબી, દ્વારકા જિલ્લાથી ટ્રેક્ટર લઈને આવતો હોય, એક અપેક્ષા કે ભાઈ મારા મુદ્દાનું સમાધાન આવશે, પણ અંતે તેને નિરાશા જ મળી. રોજ જોવા મળ્યો, ગરમીમાં તે હેરાન થયો, પેટ્રોલ ડીઝલ બાળ્યા, છતાં કોઈ પરિણામ જોવા ના મળ્યું. ગઈકાલની ઘટના પરથી જોઈએ ને 15,000 રૂપિયાની આસપાસ મને જ્યાં સુધી માહિતી છે ડીઝલ ટ્રેક્ટરમાં બળ્યું હશે, કેમ કે જે દ્વારકાથી આવ્યા હોય, જે મોરબીથી આવ્યા હોય, 500 કિલોમીટરનો આ વિસ્તાર છે. તો આ બધી બાબતોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે ખેડૂતો સાથે એક પ્રકારે છેતરપિંડી થઈ એવું પણ ચર્ચાઈ રહ્યું છે? જો એ વાતની અંદર હું બહુ ગંભીરતાથી કહું, એક ખેડૂતના દીકરા તરીકે કહું, રાજનીતિને બાજુમાં મૂકીને કહું, રાજકારણને બાજુમાં મૂકીને કહું, પક્ષ પાર્ટીઓને બાજુમાં મૂકીને કહું કે ખેડૂતોની વેદના સાથે
મારું સંપૂર્ણ સમર્થન છે. કાલે જે ઘટના ગુજરાતના ખેડૂત સાથે બની છે ખૂબ જ દયનીય ઘટના છે. જેટલું બીજેપીના શાસને ખેડૂત સાથે અત્યાચાર કર્યો એટલો જ ગઈકાલે અત્યાચાર ત્યાં કરવામાં આવ્યો. એક કોઈના ઉપર આશા મૂકીને જયારે આશા તૂટે ને એ બહુ મોટો વિષય છે. કોઈ ઉપર જયારે વિશ્વાસ કરીએ ને એ બહુ મોટી ઘટના હોય છે. એટલે ગઈકાલે ખેડૂતો જોશે ગયા. ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચવું એટલે 2 દિવસની સફર કરવી પડે, 1.5-2 દિવસની સફર કરવી પડે, રાત્રે ક્યાંક રોકાવું પડે, ગમે ત્યાં રાતવાસો કરવો પડે, ગમે તે જમવું પડે, અને એમનેમ ટ્રેક્ટર લઈને ત્યાં ન પહોંચાય, એમાં નાખવું પડે કઈક. અને ઈ કોઈ પાર્ટીએ નહોતું આપ્યું, કોઈ પાર્ટીએ એમાં ડીઝલ પેટ્રોલ પુરાવાના પૈસા નહોતા આપ્યા. તો એ બધું કરીને ખેડૂતો એક આશા સાથે ગાંધીનગર ગયા કે કઈક થશે. અને એ આશા ઉપર જયારે અમદાવાદ પહોંચતા જે પાણી ફરી વળ્યું ને, અને પછી જે ખેડૂતનો આક્રોશ હતો, એ આક્રોશ કોઈના કહેવાથી ઉભો નતો થયો સાહેબ. અંદરની ભાવના બોલતી હતી. ઘણા બધા ખેડૂતોના મેં ઇન્ટરવ્યુ જોયા. એને ચોખ્ખીને છઠ વાત કરી કે આવી વાત ક્યાંય થઈ જ નહોતી, આવી ચર્ચા જ નહોતી કે અમદાવાદ સુધી કે કોંગ્રેસનું બેનર કે કોંગ્રેસની સભા કે આવી કોઈ વાતો જ નહોતી. કૂચ ગાંધીનગરની હતી. તો એનો આક્રોશ, અને ગઈકાલે પછી જયારે પરત ફર્યા ને ત્યારે જે નિરાશા સાથે પરત ફર્યા ને, એ સાહેબ હું તમને લખીને રાખું કે જે એમને ખેડૂતોને જે કંઈ પણ દુઃખ થયું છે ને, એ ક્યાંક ને ક્યાંક ભોગવવાનો વારો આવશે. અરે લડાઈ, હું એમ નથી કહેતો કે પોલિટિકલી લડાઈઓ ન હોય ફૈઝલભાઈ, હું એમ કહું છું કે હોય, પોલિટિકલી લડાઈઓ હોય, પાર્ટીના બેનર ઉપરની પણ લડાઈઓ હોય, પણ પહેલાથી તમારે ક્લિયર કરી દેવું પડે કે ભાઈ આ પક્ષના નેતૃત્વ નીચે જ લડાઈ છે. પેલા તમે ટોણી હંતાળો કે ના ભાઈ બિનરાજકીય, અને જેવું તમને છેલ્લે પૂગો એટલે તમે કોથળામાંથી બિલાડું કાઢો, એવું થોડું હોય. મેં ઇકોઝોનની લડાઈ લડી હતી, કોઈને ખ્યાલ હોય તો. ઇકોઝોનની લડાઈ મેં બિનરાજકીય રીતે સ્ટાર્ટ કરી હતી, આમ આદમી પાર્ટીના બેનર ઉપર નહીં, પણ હું અહીંના ખેડૂતોની એક ટીમ વતી હું લડતો. મારી છેલ્લી સભાઓ સુધી મારી શાસનની યાત્રા હતી, એમાં હજારોની સંખ્યામાં 7-8 હજાર લોકો ભેગા થવાના હતા. એ દી પણ મારી પાર્ટીમાં એક પણ જગ્યાએ ક્યાંય આમ આદમી પાર્ટીનો ઝંડો નહોતો, ક્યાંય ટોપી નથી, કોઈ બીજી વાત નહોતી. કોંગ્રેસના નેતાને પણ મેં આમંત્રિત કર્યા હતા. અહીંના સ્થાનિક નેતા આવ્યા હતા, ઇવન પાલભાઈ પણ એક કાર્યક્રમમાં આવ્યા હતા. જેતપુરથી પૂર્વ ધારાસભ્ય આવ્યા હતા. અહીંના અમારા હીરાભાઈ જોટવાન, અહીંના તમામ કોંગ્રેસના નેતાઓ કાર્યક્રમમાં આવ્યા હતા. મેં તો ના નથી પાડી, હું આયોજન કરતો હતો, મેં લીડરશિપ લીધી હતી, હું પક્ષમાં હતો. મેં નતું કીધું કોંગ્રેસ વાળો કોઈ ન આવે, મેં તો આમંત્રિત કર્યા હતા કે આવો, ફોન કરીને કહેતો હતો બધાને. અને આવતા હતા તો મીડિયાની અંદર એમની બાઇટો પણ આપણે કરાવતા હતા કે ભાઈ એમની બાઇટ પણ કરો સાથે. અને છેલ્લી સભામાં જયારે શાસનની મોટી રેલી નીકળી, તેથી આખી રેલીની અંદર ક્યાંય એક આમ આદમી પાર્ટીનો આખા રસ્તામાં ક્યાંય ઝંડો પણ ફરકો નહોતો. તો તમારી વાત પહેલાથી જે હોય છેલ્લે સુધી હોવી જોઈએ. પહેલા તમે એમ કહો કે બિન પોલિટિકલ હોય તો છેલ્લી ક્ષણે બિન પોલિટિકલ જ વાત હોવી જોઈએ. તમે પહેલાથી એમ કહો કે આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસના બેનર હેઠળ, તો પબ્લિકને ક્યાં વાંધો છે? જેને સપોર્ટ કરવો હોય આવશે, પણ છેલ્લે કોથળામાંથી બિલાડું કાઢો એટલે આવું જ થવાનું છે. પ્રવીણ, મારો છેલ્લો પ્રશ્ન, કરશન બાબુ ભાદરકા એ નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીએ ભાજપનું જે કામ કર્યું છે, ભાજપની બી ટીમ બનીને ખેડૂતોના જે પ્રશ્ન છે, જેમનું આંદોલન છે, તેમાં ફાંટા પડાવવાનું કામ કર્યું છે. તો આ વાતને તમે કઈ રીતે જોવો છો? ખરેખર આવું છે? બી ટીમ તરીકે કામ થયું છે? ભાઈ, જે પક્ષ એટલા વર્ષોથી દેશમાં હોય, એ પક્ષ એક આંદોલનને જો મેનેજ ન કરી શકતો હોય તો એને સંન્યાસ લઈ લેવો જોઈએ, કોઈ ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા કરતા. તમે એવા એક આંદોલનને જો મેનેજ ન કરી શકતા હોય તો તમે ગુજરાતને કઈ રીતે મેનેજ કરી શકો? કાલ તમને સત્તા આપે તો એવડા એક આંદોલનમાં તમારી સભામાં ગાંધીનગર સુધી એક સમજવા જેવી વાત છે ને, હાસ્યાસ્પદ વાત છે. હજારોની સંખ્યામાં ખેડૂતો જાય અને એની સભામાં 150 જેવા કાગડા ઉડે, કોઈ સાંભળવા વાળું નહીં. તમે એટલું મેનેજ ન કરી શકતા હોય તો તમને કાલ સત્તા આપે સરકાર કઈ રીતે લાવશો? એટલે ખોટા આક્ષેપો કરવાનો કોઈ મતલબ નથી. મારો મૂળ વાત એટલી જ છે કે ખેડૂતોની જે તમે વાત કરી, ખેડૂતો જે આખી ઘટનાને લઈને પીડાયા છે, ખેડૂતોની વેદના છે, એની વેદનાની સાથે હું આક્ષેપ પ્રત્યાક્ષેપ પછીનો વિષય છે, પણ ગઈકાલે જે ખેડૂતો સાથે ગેમ રમાઈ છે એ બાબતે હું ગુજરાતના ખેડૂતોની વેદનાની સાથે ઊભો છું. આવનારા દિવસોની અંદર ખેડૂતોએ કઈ મૂંઝાવાની જરૂર નથી. આ મુદ્દો ખેડૂતોને એવું હોય કે પૂર્ણ થઈ ગયો હોય તેવું માનવાને યોગ્ય નથી. ખેડૂતો, તમારી લડાઈ ચાલુ રાખજો. તમે જ તમારા નેતા છો, તમે જ તમારા લીડર છો. ક્યાંય પણ તમને જરૂર પડે, ક્યાંય પણ તમને લાગે મારી તબિયત ખરાબ હોવાના કારણે હું ગ્રાઉન્ડ ઉપર નથી આવી શક્યો,
4 કે 5 દિવસની અંદર હું ગ્રાઉન્ડ ઉપર મારી જે કંઈ પણ મારે આરામ કરવાનો હતો, મને ડોક્ટરે જે કંઈ સલાહ આપી હતી એ ગાળો પૂરો થાય છે, 4-5 દિવસ પછી ક્યાંય પણ તમને એવું લાગે તો ભાઈ તરીકે પ્રવીણ રામને તમે તારે યાદ કરજો, હું આવીશ. પણ કોઈ લોકો વહીવટ કરીને આ આંદોલનને બંધ કરવાનો પ્રયત્ન કરતા હોય તો એની સાથે ઉભા રહેતા નહીં. આંદોલનને ચાલુ રાખજો, આંદોલનને પૂર્ણાહુતિ ન આપતા તમારી વાતને ચાલુ રાખજો. જ્યાં જરૂર પડશે ત્યાં તમે એમ કહેશો કે આ રીતે સમર્થન આપવાનું છે તો એ રીતે સમર્થન આપવા માટે ખેડૂતના દીકરા તરીકે પ્રવીણ રામ તમારી સાથે હશે. આ હું ખેડૂતના તમામ લોકોને એક મારી વાત અથવા મારી વાત પહોંચાડવા માંગુ છું, કારણ કે કાલે ખેડૂત સાથે બહુ ખરાબ થયું છે. ચોક્કસથી પ્રવીણભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અને આ મુદ્દે પ્રતિક્રિયા આપી. તમે પાર્ટી તરફથી સ્ટેન્ડે મૂક્યો તમારું. આ હતા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામ. તેઓ કહી રહ્યા છે કે આ કોઈ રાજકીય લડાઈ નહોતી, બિન રાજકીય રીતે આ જાહેર કરવામાં આવ્યું આંદોલન હતું, પરંતુ આને રાજકીય રંગ આપવામાં આવ્યો ને આજે આક્ષેપ પ્રતિ આક્ષેપ આપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહ્યા છે, તેના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ગુમરાહ થતા દેખાઈ રહ્યા છે. ત્યારે પ્રવીણ રામ કહી રહ્યા છે કે તેઓ બિન રાજકીય રીતે જો ખેડૂતોને જરૂર પડશે તો ચોક્કસ તેમની સાથે સમર્થનમાં રહેશે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પણ એક કોલ આપવામાં આવ્યો છે 30 જૂનનો, કઈ રીતે ખેડૂતો પોતાની લડાઈમાં સફળ થાય છે અને કઈ રીતે તેમણે આગામી રણનીતિ સરકાર સામે ઘડે છે તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.